નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોની અંદર અને નવા ચમત્કાર સાથે દાદાનો એક નવો ચમત્કાર તમને વાત કરીશ. તો આજે આપણે વાત કરવાના છે કે સુરાપુરા ધામની અંદર જે લોકો દારૂ છોડાવે છે, દાદા જેમનો દારૂ છોડાવે છે તેવા એક વ્યક્તિની વાત કરીશું. તો જે તમને આ થંબલ ઉપર એટલે કે આ ફોટો ઉપર જે માણસ દેખાઈ રહ્યો છે તે માણસ સુરાપુરા ધામની અંદર 11 મહિના પહેલા આવેલો હતો અને તેનું નામ છે મહેન્દ્રસિંહ વાઘેલા, જે બનાસકાંઠાની અંદર રહે છે અને તે દર રવિવારે દાદાના દર્શન કરવા જાય છે. જે સાયકલ લઈને ટૂર કરે છે અને તે દાદાના દર્શન કરવા જાય છે. તો 11 મહિના પહેલાં તે દારૂ બહુ જ પીતા હતા અને કોઈનું માનતા બી નહોતા, તેમનું સગાવાલા કે તેમના ગરીબ પરિવારનું કોઈનું માનતા નહોતા. પણ તેમને જ્યારે સુરાપુરા ધામની અંદર લાવવામાં આવ્યા ત્યારે તે બહુ જ દારૂ પીતા હતા. પણ એ પછી તેમને એમના મનની અંદર થયું અને દાદાના જે પ્રવચન, દાદાએ જે બધા વિડીયો છે દાદાના, તેની અંદર જે દાદાના પ્રવચન અને પરચા તમે જોતા હશો, તો એ જ રીતે દાદાના જે પ્રવચન છે તેને સાંભળી અને પોતાના મનમાં ઉતાર્યું. ત્યારબાદ તેમને દારૂ છોડ્યો અને 11 મહિના પછી તેમને પૂરી રીતે દારૂથી મુક્ત થયા અને આજે રવિવાર હોય ત્યારે તે સાયકલ લઈને બનાસકાંઠાથી તૈયાર સુરાપુરા ધામની અંદર આવે છે. અને આજે તેમને જે લોકો માનતા નહોતા, જે એમની વાતો સાંભળતા નહોતા, આજે એ પણ એમના વાતો સાંભળે છે, એમનું માને છે. અને આજે એક એવા સમયની અંદર ગુજરી રહ્યા છે, એમનો સમય સારો ચાલી રહ્યો છે. જે ધંધા પાણીની અંદર તેમને ખોટ પણ જતી હતી, તે દારૂના લીધે જે ધંધો પાણી તેમનો ઠપ હતો, કે જે નોકરી કરતા હતા તેની અંદર તેમનું કોઈ માન સન્માન નહોતું, એ આજે એ દારૂ છોડ્યા પછી તેમને આજે બધા જે એમના કર્મચારી હોય તેઓ પણ આજે માન સન્માન આપે છે અને દાદાને એ બહુ જ માને છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમારી સાથે કોઈ દાદાનો ચમત્કાર બન્યો હોય તો મહેરબાની કરી અને મારે જે વિડીયોની ડિસ્ક્રિપ્શન એટલે કોમેન્ટ બોક્સ હોય છે તો આગળ એકવાર જરૂરથી કોમેન્ટ કરજો. હું તમારા ઉપર જરૂરથી વિડીયો બનાવીશ. આવા જ વિડીયો જોવા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો. જો તમારે કોઈ વિડીયો તમારો બનાવડાવવો હોય તો એ જરૂરથી કોમેન્ટ કરજો. હું કોમેન્ટ વાંચીશ અને તેના ઉપર તમારો એક વિડીયો બનાવીને તમને આપીશ. તો નમસ્કાર મિત્રો, જય શ્રી